અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને દિશા આપવા માટે કેરિયર બોનાન્ઝા પ્રીમિયમ એજ્યુકેશન એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે। નારણપુરા સ્થિત ડીકે પટેલ હોલ ખાતે યોજાયેલ આ 2 દિવસીય એક્સપોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોને એક જ સ્થળે વિવિધ કારકિર્દી વિકલ્પો અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ એક્સપોમાં રાજ્ય અને દેશની અગ્રણી યુનિવર્સિટીઓ, કોલેજો, સ્કિલ ડેવલપમેન્ટ સંસ્થાઓ તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા છે। તો વિદ્યાર્થીઓને યોગ્ય કોર્સ, કોલેજ અને કારકિર્દી પસંદગી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે। ધોરણ 10 અને 12 વચ્ચેના અભ્યાસથી લઈને એજ્યુકેશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ટેકનિકલ, મેનેજમેન્ટ, હેલ્થકેર, વિદેશ અભ્યાસ અને સ્ટાર્ટઅપ જેવા અનેક ક્ષેત્રોની વિસ્તૃત માહિતી આપી અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। એક્સપોની ખાસિયત તરીકે જાણીતા શિક્ષણવિદો અને નિષ્ણાતો દ્વારા પ્રેરણાદાયી કોનેટ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં કારકિર્દી, મેમરી સાયન્સ, ટેકનિકલ અને હેલ્થકેર ક્ષેત્રોની તકો તેમજ યુવા ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। હેમાંગ રાવલ, ચેરમેન ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન। આજે જે અહીંયા કેરિયર બોનાન્ઝા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવેલું છે, આ એવા સમયે કરવામાં આવેલું છે જ્યારે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું છે। આજે વિદ્યાર્થીઓ જે પોતે અસમંજસમાં છે કે મારે કઈ કેરિયર લેવી અને કયા કેરિયરમાં મારે જિંદગીમાં આગળ વધી શકાશે, ત્યારે અહીંયા વિવિધ યુનિવર્સિટી, વિવિધ ઇન્સ્ટિટ્યૂટ, એડ ઇન્ડસ્ટ્રી હોય તો એડ ઇન્ડસ્ટ્રીની વાત હોય, યુનિવર્સિટીની વાત હોય, સ્કિલની વાત હોય, કોમ્પ્યુટર એજ્યુકેશનની વાત હોય, વિદેશ માટે ભણવા જવું હોય તો એની વાત હોય, આ દરેક પ્રકારના સ્ટોલ અહીંયા ઉપલબ્ધ છે। ખાસ કરીને આયોજક ચિરાગભાઈ સોલંકીએ જે પોતે ભૂતકાળમાં ઘણા બધા ફેર કરી ચૂક્યા છે, ફાર્મસીનો ફેર કરી ચૂક્યા છે, તેઓ વિદેશમાં પણ ફેર કરે છે, પરંતુ પહેલીવાર એમણે એવું વિચાર્યું કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે થઈને મારે કંઈક કરવું છે, તો આ એજ્યુકેશન ફેર જે ડીકે પટેલ હોલ ખાતે તારીખ 26 અને 27ના રોજ રાખવામાં આવેલો છે, એ સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ અહીંયા આવશે તો એમને કોઈ પણ પ્રકારના એજ્યુકેશનના ગાઈડન્સ લેવા માટે ફી ચૂકવવાની જરૂર નથી। બીજા નંબરે અહીંયા સ્ટોલની અંદર પણ સ્કોલરશિપ પણ ઉપલબ્ધ છે, એટલે વિદ્યાર્થીઓને ફી ભરવાની ચિંતા હોય, અહીંયા બેંકના પણ સ્ટોલ છે જેનેથી વિદ્યાર્થીઓ પોતે આસાનીથી એજ્યુકેશન લોન લઈ શકે છે। ટૂંકમાં એક વિદ્યાર્થીને પોતાની કેરિયર બનાવવા માટે થઈને અને પોતાના સર્વાંગી વિકાસ માટે થઈને આ એજ્યુકેશન કેરિયર બોનાન્ઝા ફેરની અંદર સંપૂર્ણ વ્યવસ્થા આયોજક શ્રીઓએ કરેલી છે। અંદાજિત 40 થી વધારે સ્ટોલ છે અને 2 દિવસની અંદર 5000 થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા મુલાકાત લેવાના છે। ચિરાગ સોલંકી છે, મારી કંપનીનું નામ છે એક્ઝી કનેક્ટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બિઝનેસ કરીએ છીએ આખા ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાઓ પર। અમારા હરિદ્વાર, ઇન્દોર, વિશાખાપટ્ટનમ, હાલમાં અત્યારમાં ઉઝબેકિસ્તાનમાં એક્સપો થયો, હવે શ્રીલંકામાં છે, અમારા ફાર્માનો એક્સપો થતા હોય છે અને આ એજ્યુકેશન એક્સપો અમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ અમદાવાદમાં, જ્યાં કમસે કમ 40 એક્ઝિબિટર્સ આવ્યા છે। દેહરાદૂનથી સ્ટોલ છે, હરિદ્વારથી છે અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ આને સપોર્ટ કરી રહ્યું છે અને બીજી પણ એસોસિએશન આને સપોર્ટ કરી રહ્યું છે। મુખ્ય ઉદ્દેશ્ય આનો એવો છે કે જે પણ સ્ટુડન્ટ્સને ખબર ના હોય કે એને 10મા 12મા પછી શું ઓપ્શન્સ અવેલેબલ છે, અમુક એવી ફિલ્ડ છે કે લોકોને ખબર જ નથી હોતી, તો એ લોકો અહીંયા આવશે તો એમને અહીંયા ઓપ્શન્સ મળી જશે કે મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ। આ 2 દિવસ એક્ઝિબિશન્સ ચાલશે, આજે અને આવતીકાલે। છેલ્લા 10 વર્ષથી આજે ચિરાગભાઈ જે ઓર્ગેનાઇઝ કર્યું છે બધું, એમનો ખાસ ફ્રેન્ડ બી છું, મારું પોતાનું પબ્લિકેશન છે પટેલ એન્ડ પટેલ કરી, જે મારો સ્ટોલ બી છે અંદર। જે બી વિદ્યાર્થીઓ અહીંયા આગળ આવે તમે મેક્સિમમ વિદ્યાર્થીઓને અમે ડિસ્કાઉન્ટ બી આપી શકીએ, અહીંયાથી એ લોકો માર્ગદર્શન મેળવી શકે, કંઈક મંગાવવું હોય તો મંગાવી શકે, કુરિયર થ્રુ મંગાવી શકે, અથવા અહીંથી બી લઈ જવું હોય તો બી અમે સગવડ પૂરી પાડવાના છીએ કે ભાઈ અહીંયાથી તમે લઈ જાઓ। આજે જે મહેમાનો આવ્યા હતા બધા છે એ બધા સ્કિલફુલ મહેમાનો છે બધા। હવે અત્યારે ઉપર એમની કોન્ફરન્સ ચાલુ છે, પણ અમુક વિદ્યાર્થીઓ નથી આવ્યા, અમુક વિદ્યાર્થીઓ અત્યારે આવ્યા છે, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા છે અત્યારે ઉપર એ લોકો એમને સાંભળી રહ્યા છે અત્યારે। એટલે જો બધા વિદ્યાર્થીઓ હજી 2 દિવસના કાર્યક્રમો બધા સતત ચાલુ જ છે સાંજે 5 વાગ્યા સુધી, જો બધા વિદ્યાર્થીઓની હાજરી રહે તો અમે જે એક્સપો કર્યો એજ્યુકેશન એક્સપો એ સરળતાથી પતે અને વિદ્યાર્થીઓને મેક્સિમમ લાભ મળે। એ જ અમારી જે હતી કહેવાનો મતલબ કે